દરેક માણસ જન્મે ને એ સાથે જ એનું નામકરણ કરવામાં આવે. વિદેશ હોય કે ભારત, પોતપોતાની સંસ્કૃતિ મુજબ દરેક વ્યક્તિનું નામકરણ થાય જ છે અને તે નામ જ તેની ઓળખ બની જાય છે. ઘણા લોકોના નામ એટલા બધા યુનિક હોય છે ને કે અમુક લોકોને તો બોલતા પણ ના આવડે. પણ જો કોઈ વ્યક્તિનું નામ જ ના હોય તો? હવે તમને એમ થતું હશે કે એવું થોડી હોય કે કોઈનું નામ જ ના હોય, પણ એવું છે. તો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત ભારતના નામ વગરના ગામે લઈ જઈશ. આ ગામનું નામ મેઘાલયનું કાંગથોંગ ગામ. આ ગામના લોકો સદીઓથી એકબીજાને સીટી વગાડીને બોલાવે છે. ખેતરનું કામ હોય કે જંગલમાં લાકડા કાપવાનું કામ હોય, દરેક માણસ સીટી વગાડીને એકબીજાને બોલાવે છે. આ અનોખી પરંપરાને કાંગથોંગ ગામને દેશ વિદેશમાં લોકપ્રિય બનાવ્યું છે અને તેને વિસલિંગ વિલેજ તરીકે પણ ઓળખાય છે. હવે તમને એમ થતું હશે કે બધાને સીટી મારીને કેમ બોલાવવા? આ ગામમાં બાળકનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે તેની માતા સીટી દ્વારા જ અલગ અલગ ધૂન ગાય છે અને ધીરે ધીરે એ ધૂનના સૂર સાંભળ્યા પછી એ ધૂન બાળકની ઓળખ બની જાય છે. હા, આ પછી લોકો એ બાળકને બોલાવવા માટે એ જ ધૂનની સીટી વગાડે છે. કોંગથોંગમાં લગભગ 700 લોકો રહે છે અને એના નામ પ્રમાણે ગામમાં 700 અલગ અલગ ધૂન છે. ત્યાંના લોકોએ આ ધૂનને ઝિંગારવાઈ લવબી કહે છે, જેનો અર્થ માતાનું પ્રેમ ગીત એવો થાય છે. જોકે ગ્રામજનોના 2 નામ છે, એક સામાન્ય નામ અને બીજું ગીતનું નામ. તેમનું જે રેગ્યુલર અક્ષરોવાળું નામ છે એ ત્યાંના સરકારી કાગળમાં રજિસ્ટર્ડ છે, પણ ગામના લોકો એકબીજાને ધૂનના નામથી જ સીટી વગાડીને બોલાવે છે.